શહેરના સાહિત્યકાર અનિલભાઈ જોશીએ પોતાના સાહિત્ય પરિષદના સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે। વડોદરા શહેરના અનિલભાઈ જોશી જે એક સાહિત્યકાર છે, તેમણે ભૂતકાળમાં ઘણા સાહિત્યો લખ્યા છે। અનિલભાઈ જોશીને સરકારશ્રી તરફથી એવોર્ડ પણ મળ્યો હતો। તાજેતરમાં જ તેમણે પોતાને મળેલ એવોર્ડ પણ પાછો આપ્યો હતો। સાહિત્યકારોમાં તર્ક વિતર્કો સર્જાતા શહેરના જાણીતા અનિલભાઈ જોશીએ તેમની અકાદમીના પોતાના સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું અને અમારી 730 ન્યૂઝ ચેનલની ટીમ સાથે વાતચીત કરતા અનિલભાઈ જોશીએ વધુ જણાવ્યું હતું કે સાહિત્ય પરિષદના સામાન્ય સભ્યપદેથી મેં રાજીનામું એટલા માટે આપ્યું કે સાહિત્ય પરિષદમાં જે પરિબળો ઘૂસી ગયા છે એ સર્ક્યુલરોના નામે ફતવાઓ બહાર પાડે છે અને એમ કહે છે કે સાહિત્ય અકાદમીનો બહિષ્કાર કરો અને પાછા પોતાની જાતને જસ્ટિફાય કરવા માટે ફતવાને એ ગાંધીજીના અસહકારના આંદોલન સાથે સરખાવે છે। ત્યારે બહુ હસવું આવે છે કે ભાઈ ગાંધીજીને આમાં વચ્ચે લાવીને અસહકાર એક જુદો મુદ્દો છે અને બધાને આદેશ આપવો સાહિત્ય અકાદમીનો બહિષ્કાર કરો, એના કાર્યક્રમોમાં જાઓ નહીં અને એના એવોર્ડ પણ ના સ્વીકારો અને કોઈ પણ કવિને એના કોઈ પણ કાર્યક્રમમાં જવાનું નહીં। આ અસહકાર નથી, આદેશ છે। મૂળ તો સ્વાયત્તતા લેખકની હોવી જોઈએ, પણ થાય છે એવું કે લેખક જેમ જેમ વૃદ્ધ થાય ને એમ પરિપક્વ થતો જાય અને કારણ કે એની પાસે કોઈ સત્તા નથી અને સરકારી અધિકારી નિવૃત્ત થાય અને એ કોઈ સંસ્થામાં જાય તો એ સર્ક્યુલરની ભાષામાં વાત કરે, એ પણ તારીખ વગરના સર્ક્યુલરની ભાષામાં વાત કરે। સાહિત્ય પરિષદને માં આવા પરિબળોના આવવાથી પરિષદની પ્રતિષ્ઠા બહુ જોખમાય છે। ચૂંટાયેલા પ્રમુખ હોય તો એને મધ્યસ્થ સમિતિને વિશ્વાસમાં લઈને બધાની સાથ સાહિત્યનો અર્થ જે છે સહિત લઈને ચાલે તે સાહિત્ય પરિષદ માત્ર એકલ દોકલ અમુક વ્યક્તિઓને સહિત લઈને ચાલે છે એ ઉચિત નથી। સાહિત્યનો અર્થ જ એ છે બધાને સહિત લઈને ચાલવું જોઈએ। આ તો અમુક ગ્રુપ ઊભું કરી અને આ બધું આ રીતે ચાલવું, આ પૈસાના જોડે કોઈ ટ્રસ્ટી થઈ જાય પૂરતી સજ્જતા વિના, એ પણ આવકાર્ય નથી। ટ્રસ્ટી પદ એ બહુ સરસ્વતીનું પદ છે, એમાં કોઈ પૈસા આપીને કે મને ટ્રસ્ટી બનાવો તો એ પણ ઉચિત નથી, એનો વિરોધ કરું છું। પૈસા સાથે સજ્જતા હોવી જોઈએ, અભ્યાસ હોવો જોઈએ, પુરવાર કરેલી સર્જકતા હોવી જોઈએ, તો જ એ પદ વિનોદ ભટ્ટે એની સજ્જતા પુરવાર કરી છે, રઘુવીરે એની સજ્જતા પુરવાર કરી છે અને ભાગ્યેશ ઝા સંસ્કૃતના મોટા વિદ્વાન છે, કવિતા લખે છે, વ્યાખ્યાનો આપે છે અને સંસ્કૃત ભાષાનો એનું બેકગ્રાઉન્ડ હું અંગત રીતે જાણું છું એટલે મહિમા સર્જકતાનો છે। આ વાત મને સાહિત્ય પરિષદના હાલના સંજોગોમાં ઉચિત ન લાગી એટલે મને એમ થયું કે સભ્યપદે રહેવામાંય હવે ગૌરવ નથી, કારણ કે માણસે વાપરવાનું શાસ્ત્ર વિકસાવ્યું છે, વાપરીને બસ સત્તા જોઈએ બસ। અને સાહિત્યમાં માત્ર શબ્દની સત્તા હોય છે, હૃદયની સત્તા હોય છે, દિમાગની સત્તા નથી હોતી, એટલો ફરક સાહિત્યકારમાં હોય છે। તો આ કારણોસર મેં સાહિત્ય પરિષદના સામાન્ય સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। હું આશા રાખું કે મધ્યસ્થ સમિતિને બધા જ મળીને સહિત લઈને ચાલે સાહિત્ય, એ આખો જે સૂર છે એ વહેતો કરે, નવા કવિઓને પ્રોત્સાહન આપે, એને સાથે રાખે। એટલું જ મારું યુવા પેઢી સાથે આવા બધા ફતવાઓ બહુ છેતરપિંડી કરે છે, પોતે એવોર્ડ લઈને બેસી જાય અને બીજાને કે એવોર્ડનો બહિષ્કાર કરો। અરે આ તે કેવું યાર, પહેલાં તમે પાછા આપી દો।
આ નેતાગીરી જેવું નથી. રાજકારણ આમાં પ્રવેશી ગયું છે. સત્તા સર્ક્યુલરની ભાષા સમજે છે. આવા સર્ક્યુલરનું કોઈ મહિમા નથી, કોઈ મહત્ત્વ નથી.